હેલો વેરી ગુડ મોર્નિંગ બધાને જ. તો આજે અંધારામાં મેં ડિટોક્સ વોટર પીધું. તો ફટાફટ ડિટોક્સ વોટર પીને મને મૈત્રીનો ફોન આવ્યો તો અમે નીકળી ગયા વોક માટે સવારમાં. પછી વોક કરીને આવીને ઘરે મેં ખાધું મારી ફેવરેટ વઘારેલી ખીચડી. દોઝ આર ગુજ્જુસ દે કેન રિલેટ ટુ ઇટ કે એમને કેટલી જ ગમે છે વઘારેલી ખીચડી. પછી હું ફટાફટ રેડી થઈને આજે વહેલી રેડી થઈને બે ગઈ મારું હોમવર્ક લખવા. કોલેજના અસાઇનમેન્ટ્સ બાકી હતા એ લખવા બેસી ગયા અમે ફટાફટ. પછી સાંજે અમે કશે બહાર ગયા હતા. તો આ જગ્યાનું નામ તમે મને કોમેન્ટમાં બતાવશો. ધોઝ આર ફ્રોમ વડોદરા. તો હું તમને ટૂર કરેલો પહેલાં કે અમે ક્યાં ગયા હતા. લેટ્સ બિંગ વિથ ઇટ ગાઈઝ. તો ઇટ વોઝ સચ અ બ્યુટિફુલ પ્લેસ. બહુ જ મસ્ત જગ્યા હતી લિટરલી. અને કાલે એનો લાસ્ટ ડે હતો. અમે લાસ્ટ ડે ઉપર જ વિઝિટ કર્યું હતું એને. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories. તો ગાઈસ આ મારી ડ્રીમ પ્લેસ છે. ઓબ્વિયસલી મોસ્ટ ઓફ બધાની હોય જ છે, બટ રિયલી આઈ વોન્ટ ટુ વિઝિટ ઓવર હિયર. તો હું મારી લાઈફમાં વન ટાઈમ તો અહીંયા વિઝિટ મારવાની જ છું. પણ હાલ આપણે અહીંયા વિઝિટ કરી લીધું. સો મને બહુ જ ગમ્યું અહીંયા વિઝિટ કરીને. પછી અમે જવાના હતા વૃંદાવન. તો વૃંદાવનમાં તમે અગર વ્રજ દર્શન કરવા છે તો પાર્ટ 2 માટે કન્ટિન્યુડ રહેજો. અને આપણે ક્યુટ લિટિલ કૃષ્ણા અને રાધાને